નંબર 9 માં ઉનાળા શરૂ થતા ઘણા વિસ્તારો એવા છે જેમાં બિલકુલ પીવાનું પાણી આવતું જ નથી. વોર્ડ નંબર 9 માં એટલી બધી છે કે ભાગ્યે જ 1 કે 2 સોસાયટીઓ એવી હશે કે જ્યાં છે ને રોડ રસ્તા વ્યવસ્થિત હશે. બાકી દરેક જગ્યાએ ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોય છે, સ્ટ્રીટ લાઇટો યોગ્ય રીતે ચાલતી નથી અને રોડ રસ્તાઓ બિલકુલ જ વ્યવસ્થિત નથી. રોડ ત્યાં કરેલા છે કે નહીં એ પણ નથી દેખાતા. માંગીએ છીએ કે આપણે વારંવાર લોકોએ 30-35 વર્ષ સુધી એક જ સત્તા, એક જ વ્યક્તિને સતત પસંદ કર્યા છે અને એ લોકોએ દર વખત વિકાસની ને બદલાવની વાતો કરી છે. તો હજી સુધી કોઈ પણ જાતનો બદલાવ શું આપણે જોયો છે? અમે પણ પૂછીએ છીએ, અમે નથી જોયો, પણ શું લોકોએ પણ ખરેખર એ બદલાવ દર્શક જોયો મિત્રો, છે? હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી. હાલ જ્યારે ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે, પ્રચારો ચારે તરફ થઈ રહ્યા છે, ત્યારે લોકો માટે ખરેખર જોવા જઈએ તો આ ચૂંટણી લોકો માટે હોય છે. અત્યારના કહેવાતું હોય છે નેતાઓ માટે છે, પણ ખાસ કરીને લોકો માટે હોય છે. જનતાનો મિજાજ કઈ રીતનો હોય છે અને આગેવાનો કઈ રીતે મેદાનમાં ઉતરશે, કયા કયા મુદ્દાઓને લઈને ઉતરશે, ત્યારે આપણી સાથે કૃષ્ણાબેન જોડાયા છે આમ આદમી પાર્ટીથી 9 નંબરમાં. તો આપણે તેમની સાથે વાત કરીએ. બેન, તમારું હિન્દ વૈભવની અંદર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ખાસ કરીને મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદર કયા મુદ્દાઓને લઈ અને આપનો શું ગોલ છે અને આમ આદમી પાર્ટીનો શું ગોલ છે મોરબી માટે થઈને, તો આપ શું કહેશો? અમારો વોર્ડ નંબર 9 ના અમે લોકો અમે 4 અમારી પેનલ છે. અમારો સૌથી પહેલો ગોલ તો લોકોની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો છે. કારણ કે વોર્ડ નંબર 9 માં ઉનાળા શરૂ થતા ઘણા વિસ્તારો એવા છે જેમાં બિલકુલ પીવાનું પાણી આવતું જ નથી. ઘણી બધી જગ્યાએ આવે છે પણ બિલકુલ ચોખ્ખું પાણી નથી આવતું. તેમજ રોડ રસ્તાના સમસ્યાઓ તો વોર્ડ નંબર 9 માં એટલી બધી છે કે ભાગ્યે જ 1 કે 2 સોસાયટીઓ એવી હશે કે જ્યાં છે ને રોડ રસ્તા વ્યવસ્થિત હશે. બાકી દરેક જગ્યાએ ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોય છે, સ્ટ્રીટ લાઇટો યોગ્ય રીતે ચાલતી નથી અને રોડ રસ્તાઓ બિલકુલ જ વ્યવસ્થિત નથી. રોડ ત્યાં કરેલા છે કે નહીં એ પણ નથી દેખાતા. તો એવી બધી સમસ્યાઓ જે લોકોને રોજ દિવસમાં 10 વખત નડે છે. શરૂઆત અમે ત્યાંથી કરવા માંગીએ છીએ કે લોકોના જીવન ધોરણને થોડું સરળ બનાવીએ. કારણ કે જનતાના સેવક તરીકે અમે આવ્યા છીએ તો આ અમારી ફરજ પણ છે અને આમ આદમી પાર્ટીનો ગોલ પણ એ છે કે અમે લોકો જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ. તો જનતાને જીવનને જે જરૂરી લાગતા મુદ્દાઓ છે, જે એમના જીવન ધોરણને અસર કરે છે, એને અમે સૌથી વધારે વાચા આપીએ અને એને સોલ્વ કરવાના સૌથી વધારે પ્રયત્નો કરીએ. આ વખતે જે ચૂંટણીનો માહોલ છે, જે ઉમેદવારોની જે પસંદગી કરાય છે એની અંદર વધુ ને વધુ શિક્ષિત ઉમેદવારોને જે પસંદ કરવામાં આવ્યા છે, અથવા તો એડવોકેટ ક્ષેત્ર હોય, ડોક્ટરો ક્ષેત્ર હોય, તો એ માટે થઈ અને લોકોને જે એક સમય હતો છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ તો લોકો ભોગ એનો બની રહ્યા છે. જેમ કે કોરોના કાળ હોય, ત્યાર બધી શહેરભરની અંદર એવા પ્રાથમિક મુદ્દાઓ છે કે ઉભરાતી ગટરો હોય, ખરાબ રસ્તાઓ હોય, તો એ બધાય જે ચક્કાજામના દ્રશ્યો હતા એ દ્રશ્યોને જનતાએ ફરી યાદ કરી રાખવા જોઈએ. એ માટે આપનો શું સંદેશ છે લોકોને? અમે લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે આપણે વારંવાર લોકોએ 30-35 વર્ષ સુધી એક જ સત્તા, એક જ વ્યક્તિને સતત પસંદ કર્યા છે અને એ લોકોએ દર વખત વિકાસની ને બદલાવની વાતો કરી છે. તો હજી સુધી કોઈ પણ જાતનો બદલાવ શું આપણે જોયો છે? અમે પણ પૂછીએ છીએ, અમે નથી જોયો, પણ શું લોકોએ પણ ખરેખર એ બદલાવ જોયો છે? જો તમે લોકોએ બદલાવ નથી જોયો તો એક વખત 5 વર્ષ માટે અમને ચાન્સ આપો. એક વખત અમને લોકોને આ જગ્યાએ બેસાડો. અમારે ખરેખર લોકોની સેવા કરવી છે, એટલા માટે અમે લોકો આવ્યા છીએ. અમને આ તકલીફો ભોગવતા હતા. અમે આ જ વિસ્તારના નાગરિકો છીએ અને અમારે આ તકલીફમાંથી છૂટવું હતું એટલે અમે આગળ આવ્યા છીએ કે હવે જાતે કરીએ જ ઉદ્ધાર થશે, કોઈના ભરોસે નહીં બેસી રહેવાય. તો અમે લોકોનો સહકાર માંગીએ છીએ કે અમે આગળ આવ્યા છીએ તમારા લોકોના ભરોસે, આપણા બધા માટે, એક સ્વચ્છ અને સુરક્ષિત મોરબી માટે. તો તમે અમને સપોર્ટ કરો, તમે અમારા ઉપર ભરોસો કરો અને એક વખત અમને દરેક જગ્યાએથી પેનલ ટુ પેનલ જંગી બહુમતીથી જીતાડો, જેથી કરીને અમે ખરેખર આપને બતાવી શકીએ કે ખરેખર શાસન કેવી રીતે ચલાવી શકાય. તો વાત રહી હવે ચૂંટણીના મેદાનની, મતદાનની, મુદ્દાથી લઈને મતદાન સુધીની જે આ સફર છે, એ સફરની અંદર લોકો
પોતાની યાતનાઓ, પોતાની વેદનાઓ અને પોતાની જે હકોની જે સુવિધાઓ છે એ મેળવવા માટે થઈ અને કઈ પ્રકારની જાગૃતિ લાવે છે. અમે હિન્દ વૈભવના માધ્યમથી પણ આપને કહીએ છીએ કે દર વખતે આપણે જ્યારે મતદાન થતું હોય છે એની અંદર ટકાવારી ઓછી રહેતી હોય છે. તો ખાસ કરીને અમારો હિન્દ વૈભવનો એ પણ સંદેશ છે કે વધુ ને વધુ લોકો જાગૃત બને, વધુ ને વધુ મતદાન થાય, એ પણ અમારો સંદેશ છે. ત્યારે આપણે કૃષ્ણાબેનને પણ પૂછીશું કે અંતમાં તેઓ મતદારોને શું અપીલ કરે છે અને શું સંદેશ આપવા માંગશે. હું તમામ મતદારોને એટલું તો કહીશ જ કે કોઈ પણ ચૂંટણી કેમ ના હોય, સ્થાનિક સ્વરાજ્યથી લઈને કોઈ પણ મોટી ચૂંટણી કેમ ના હોય, મતદાન કરવું એ આપણો અમૂલ્ય હક છે. તમે તમારો હક બિલકુલથી નિભાવો. તમને એવું લાગે કે જે ઉમેદવાર યોગ્ય છે તમે આપો. હું અપીલ કરું છું કે તમે આમ આદમી પાર્ટીની પેનલને મત આપો, પરંતુ મત બિલકુલ જ નહીં આપો એવું નહીં કરો. દરેક મતદારો સ્વેચ્છાએ પોતાનો અમૂલ્ય હક છે જે આપણી લોકશાહી બાબતે આપણને મળ્યો છે એનો બિલકુલ અત્યારે ઉપયોગ કરવાની જરૂરિયાત છે. અને આ થકી હું એ લોકોને કહેવા માંગીશ કે વધારેમાં વધારે લોકો જાગૃત થાય, વધારેમાં વધારે મતદાન થાય અને અમારા આમ આદમીની પાર્ટીની પેનલને વધારેમાં વધારે મતોથી તમે લોકો જીતાડો એવી મારી આપ સૌને અપીલ છે. એ જ સાથે જય અસ્તુ. જી હા, તો આ હતા આપણે વોર્ડ નંબર 9ના ઉમેદવાર કૃષ્ણાબેન અને એમનો જે આપને સંદેશ હતો. તો લોકોને પણ અમારો એ જ સંદેશ છે કે વધુને વધુ મતદાન થાય, લોકો વધુને વધુ જાગૃત બને અને અન્ય લોકોને પણ વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરે. અને ફરી મળતા રહીશું આપણે બીજા ઉમેદવાર સાથે, નવી અપડેટ સાથે, નવી વાત સાથે.